નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી. દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામે છે. ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. લોકસભા ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતરવાના છે. ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં 4થી વધુ સભા કરે એવી શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં થાય એવી સંભાવના છે. સભાની સાથે સાથે રેલી, રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતના ચારેય ઝોન જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે, જેમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઉતરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે, પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના માર્જિનથી જીતશે. અને આ ચર્ચા એટલા માટે કેમ કે 2022ના વિધાનસભા ચૂંટણીમાં 80% બેઠક જીત્યા બાદ ભાજપે જાહેરાત કરી હતી કે તે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક 5 લાખથી વધુના માર્જિનથી જીતશે. આ દાવા પાછળનું એક કારણ છે મોદી માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ પણ મોદીના જ ભરોસે છે. ગાંધીનગરના પોશ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત સાંભળવા મળી રહી છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 13 બેઠક પર કોંગ્રેસની સરખામણી 2થી અઢી ગણી લીડ સાથે મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક જીતી હતી. આ 26 બેઠકમાંથી 22 બેઠક પર ભાજપ 2 લાખથી વધુના મત સાથે જીત મેળવી હતી. આ સાથે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી એમ 4 બેઠક પર 5 લાખથી વધુ મતોની સરસાઈ મળી હતી. માત્ર 4 બેઠક એવી હતી જેના પર જીતનું માર્જિન 1.25 લાખથી 2 લાખની વચ્ચે રહ્યું હતું. આ પહેલાની લોકસભા 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી, જેમાંથી પણ 16 બેઠક 2 લાખથી વધુના માર્જિન મત સાથે જીતી હતી. બે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછી સૌથી હોટ સીટ તરીકે ઉભરી આવતી ભરૂચની ચૂંટણી મેદાનમાં આ વખતે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ઉતરવાના છે. ભારત આદિવાસી પાર્ટી એટલે કે બાપના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. ભરૂચમાં ભાજપે તાજેતરમાં જ મનસુખ વસાવાને, જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યા હતા. આ વખતે તેમણે તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે દિલીપ વસાવા 7 મે 2024ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ઉમેદવાર હશે. વસાવાએ લખ્યું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. બાપે ગુજરાતની આદિવાસી બહુલ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં 4 બેઠકો આદિવાસી સમુદાયો માટે અનામત છે. 2023માં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં 3 બેઠકો જીતી હતી અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં 1 બેઠક જીતી હતી. ભારત આદિવાસી પાર્ટીની સ્થાપના 10 સપ્ટેમ્બર 2023ના રોજ કરાઈ હતી. પાર્ટીના સ્થાપક રાજકુમાર રોત છે. તાજેતરમાં જ પાર્ટીએ છોટુ વસાવાને રાષ્ટ્રીય કન્વીનર તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતની ભરૂચ બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે. આ બેઠક છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી ભાજપ પાસે છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા 6 વખત જીત્યા છે. પાર્ટીએ તેમને 7મી વખત મેદાનમાં ઉતાર્યા છે. આપ આ સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે. દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે 2024ની અંદર, તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે. એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીં આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને, બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે. ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા. અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા
આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર, એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ. આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે. ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું, દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર, જે અમે દેશના માલિક છીએ, જંગલોના માલિક છીએ, આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે, એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું. અમારા જે હક અધિકાર છે, જે સંવિધાનિક અધિકાર છે, એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું, અમારો અવાજ બુલંદ કરશું. એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર વિરુદ્ધ જૂથવાદ બહાર આવી રહ્યો છે. દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા વિરુદ્ધ કોંગ્રેસનું એક જૂથ હવે ખુલીને બહાર આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા જાહેર થયેલા ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખને જ ભાજપની બે ટીમ ગણાવવામાં આવી રહી છે. નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખના વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ ચોર છે નારા લગાવી વિરોધ કરતા સમગ્ર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે અજીત રામજીભાઈ મહાલા નામના ઉમેદવારની જાહેરાત કરી છે, જેઓ શિક્ષકની નોકરી છોડી માત્ર 2 મહિના પહેલાં જ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં વિરોધ થઈ રહ્યો છે. પોતાને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હોવાનો દાવો કરી કેટલાક કોંગ્રેસી કાર્યકરો ખુલીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માનો વિરોધ કરી રહ્યા છે. મહેશ શર્માને આ જૂથે ભાજપની બી ટીમ ગણાવી હતી અને ભાજપ સાથે સેટિંગ કરી અને મોટી રકમ લઈને આ બેઠક પર નબળો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હોવાના સનસનીખેજ આક્ષેપો પણ કરવામાં. આટલેથી જ ન ટકતા કોંગ્રેસના જૂથે પ્રદેશ પ્રમુખને ચોર ગણાવી અને તેમના વિરોધમાં નારા પણ લગાવ્યા હતા. આમ ચૂંટણી સમય જ કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ બહાર આવતા પ્રદેશનું રાજકારણ ગરમાયું. જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા પર પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા અને જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમને જ વિરોધીઓના દલાલ ગણાવી અને તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ નથી તેવું જણાવ્યું હતું અને પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવી દીધા હતા. ચૂંટણી સમયે પોતાના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેવા સમયે ભાજપે પણ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદ અને પ્રમુખ વિરોધી થયેલા આક્ષેપો મામલે ટિપ્પણી કરી હતી. 2-3 महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी लाके खड़ा किया, कमजोर प्रत्याशी लाके खड़ा करके रखा है ताकि वो हारे और उनका मकसद पूरा होए. और उनका जो व्यवहार हुआ है, हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं, जो व्यवहार हुआ है, जो सेटलमेंट हुआ है, वो सक्सेस हुआ है. इधर की कांग्रेस के प्रति जो निष्ठा रखने वाली नागरिक है, प्रजा है, कार्यकर्ता है, इनका इनसे कोई लेना देना नहीं. इनके सामने और ये लोगों ने पूरा दुख के साथ, कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से, इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने. क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है, कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत है. महेश शर्मा मतलब कांग्रेस, चाहे वो कांग्रेस के नाम पे दलाली करे, चाहे कांग्रेस के नाम पे धंधा करे. અત્યારની કોંગ્રેસની સ્થિતિ એટલી દયનીય છે. કોંગ્રેસના નગરપાલિકામાં કોઈ સ્થાન હતું, ન જિલ્લા પંચાયતમાં હતું, નહીં ગ્રામ પંચાયતમાં હતું. કોંગ્રેસ અનેક વિભાગોમાં વહેંચાયેલી છે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝિટ બચાવવાના ફાફા છે. છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય, કોંગ્રેસ પ્રમુખની હાઈ હાઈ બોલાવતા હોય, તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે. તો વાહન ડૂબતું હોય તો ઉંદરડા કૂદે છે, એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે. તમારું વણની અંદર જ્યારે પાણી આવતું હોય તો નેચરલી કાર્યકર્તા ડૂબતા જ વણની અંદર તો કોઈ સફળ નહીં કરે. આ દલાલ છે બધા, કોઈ પાર્ટીમાં છે જ નહીં. જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક 5 રૂપિયાની સ્લીપ બતાવે,
એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે, જે કોંગ્રેસને બદનામ કરવાની આ એક પ્રયાસ છે. પાર્ટી તો એ તો વર્ષોથી 2020થી કામ કરે. કોઈના બાપની પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ. તો પાર્ટી નક્કી કરે, એની સ્ટેન્ડિંગ કમિટી બેસે, એમાં આખો હાઈકમાન્ડ બેસે. કોઈ મહેસરમાં એકલો નક્કી નહીં કરી શકે કે કોઈ બીજો નક્કી નહીં કરી શકે. તો લાંબો પ્રોસેસ છે એના માટે. વલસાડ લોકસભા બેઠકના ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ આદિવાસી નેતાના નામ જાહેર થતા આદિવાસીના કાર્યક્રમમાં ખુશી જોવા મળી હતી. રાણી ફળિયા ખાતે આવેલા લોટસ બોલમાં 170 વિધાનસભાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વાંસદા ચીખલી અને ખેરગામના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. અનંત પટેલને કોંગ્રેસના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં પણ અનંત પટેલની બોલબાલા છે, તેમના ગીતો ગવાઈ રહ્યા છે અને ડીજેમાં પણ બેન્ડ પાર્ટીમાં ગીતો ગવાઈ યુવાનો તેમાં ઝૂમી રહ્યા છે. આદિવાસી સમાજની બહેનો માટે કોંગ્રેસ સાથે છે અને રાજપૂત સમાજની મા બહેનો દીકરીઓને અનંત પટેલનો ટેકો જાહેર કર્યો છે. પરસદ ઉરપાલાને ચેતવણી આપી છે કે રૂકી જજો, આદિવાસી સમાજ અને વાંસદા ચીખલીના ધારાસભ્ય રાજપૂત સમાજ સાથે છે એમ પણ જણાવ્યું હતું. આજે 177 વાંસદા ચીખલી મત વિભાગનું કાર્યાલય વાંસદા ખાતે રાણી ફળિયા ખાતે ચાલુ કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, મહિલા કોંગ્રેસના પ્રમુખો, યુથ કોંગ્રેસના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા અને બધાને એક સૂત્રમાં એક જ વાત કે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ વાંસદા વિસ્તારમાં કોઈને ઉમેદવાર તરીકે જાહેર નથી કર્યો આઝાદી પછી. આજે આ વિસ્તારમાં વાંસદા ચીખલી વિસ્તારના ધારાસભ્યને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, ત્યારે વિશેષ જવાબદારી આપણી છે અને સૌથી વિશેષ લીડથી આ સીટ વધારે મતદાન થાય અને સૌથી વધારે લીડથી જીતે એવી જ સૌને આશા વ્યક્ત કરી છે. સૌએ પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા. દરેક વક્તવ્યનું એક જ વાત હતી કે કોઈ પણ હિસાબે, કોઈ પણ સંજોગે આ સીટ આપણે જીતીશું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બીજા ચરણમાં ટ્રાઇબલ લીગનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રી ગણેશની પૂજા અર્ચના કરી વિવિધ જિલ્લાના જેવા કે નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરતના કોચ દ્વારા સિલેક્ટ થયેલા ખેલાડીને ક્રિકેટ કિટ ઇન્ડિયા ન્યૂઝના ડાયરેક્ટર એલી રાવના હસ્તે આપવામાં આવી હતી. વાંસદા તાલુકાના જૂજ ગામે ટ્રાઇબલ લીગ બીજા ચરણમાં શુભારંભ કરાવવામાં આવ્યો. વિવિધ જિલ્લાના સિલેક્ટ થયેલા ખેલાડીઓ અને કોચો આવ્યા હતા. પહેલાં ટ્રાઇબલ લીગની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડાયરેક્ટર હેલી રાવ અને કોચ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધાર્યો હતો. મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. અહીં ડાંગ, વલસાડ, તાપી, સુરત જિલ્લાના સિલેક્ટ થયેલા ખેલાડીઓનું સન્માન કરી ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનો દ્વારા ટ્રાઇબલ લીગની કીટ પણ આપવામાં આવી હતી. ટ્રાઇબલ લીગમાં ખેલાડીઓનું પરફોર્મન્સ જોવાય છે અને આગળ વિદેશ ક્રિકેટ રમવા માટે મોકલશે એ સુધી ટ્રાઇબલ લીગ આદિવાસી સમાજના યુવાનો માટે આગળ આવ્યું છે. આજે ગુજરાત ટ્રાઇબલ તરફથી જે ક્રિકેટનું કેમ્પ રાખેલો હતો અને જે સિલેક્ટેડ છોકરાઓ અહીંયા 120 જેવા સિલેક્ટેડ છોકરા અહીંયા ભેગા થયેલા છે અને જેનું આજે સન્માન અને તાલીમ આપવાની જે શરૂઆત કરવાની છે, જે આજે અમારા 120 છોકરાઓનો સહારો એવો હેલી મેડમ તરફથી અમે ચારે કોચ હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે ટ્રાઇબલ છોકરા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે અને રાજકુમાર શર્મા, યશ કાલરા સર જેવા મોટા ચહેરા અહીંયા લાવીને ટ્રાઇબલ છોકરાઓ માટે એક પ્રોત્સાહન રૂપ આપીને બહુ જ મોટું કામ કરી રહ્યા છે હેલી મેડમ. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જ તાલીમનો એક અંગ છે જે અહીંથી છૂટા પડીને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ ગ્રાઉન્ડ પર છોકરાઓને તાલીમ આપવામાં આવશે અને તેમાંથી જે છોકરા સિલેક્ટેડ થશે એને વિદેશ ટૂરનો પણ આયોજન કરવામાં આવે છે. તો હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ રીતનું ટ્રાઇબલ માટે હેલી મેડમ હજુ પણ વધારે છોકરાઓ માટે પ્રોત્સાહન આપે એવી હું આશા રાખું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વેલ્લોરમાં ચૂંટણી રેલીને સંબોધી. તેમણે કહ્યું કે આપણું નવું વર્ષ 14મી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. હું તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મને ખાતરી છે કે આવનારું વર્ષ તમિલનાડુના વિકાસની યાત્રાને વધુ મજબૂત બનાવશે અને આ ચૂંટણીમાં તમારો ભાગ પણ હશે. ઉત્સાહ તમને નવી શક્તિથી ભરી દેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર ડીએમકે એક ફેમિલી કંપની બની ગઈ છે. ડીએમકેની પારિવારિક રાજનીતિના કારણે તમિલનાડુના યુવાનોને સમૃદ્ધ થવાની કોઈ તક નથી મળી રહી. ડીએમકે અને સ્ટાલિન સરકાર પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે ડીએમકેની રાજનીતિનો મુખ્ય આધાર ભાગલા ભાગલા અને ભાગલા જ છે. આ પાર્ટી દેશની લોકભાષાના નામે લડાવે છે, ધર્મ અને જાતિના નામે લડાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડીએમકે પાર્ટીએ ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઇટ મેળવી લીધા છે. તે તમિલનાડુ રાજ્યને ખરાબ રીતે લૂંટી રહી છે. રેતી તસ્કરોએ લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. માત્ર 2 વર્ષમાં તમિલનાડુને રૂપિયા 4600 કરોડનું નુકસાન થયું છે. તમે કલ્પના કરી શકો છો કે અહીં કેટલી મોટી લૂંટની રમત ચાલી રહી છે. વિપક્ષ ગઠબંધન ઇન્ડી પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકોને ખબર નથી કે તમિલનાડુની ધરતી એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. તમારો વિશ્વાસ અને પ્રેમ મને વધુ સમર્પિત અને વધુ સશક્ત બનવા માટે મજબૂત કરી રહી છે. तमिलनाडु के लिए एक डेवलप भारत का नेतृत्व करने का समय है, लेकिन डीएमके तमिलनाडु को पुरानी सोच में, पुरानी पॉलिटिक्स में फंसाकर रखना चाहती है. पूरी डीएमके एक फैमिली की कंपनी बनकर रह गई है. डीएमके की फैमिली पॉलिटिक्स की वजह से तमिलनाडु के यूथ को आगे बढ़ने का मौका नहीं मिल रहा है. डीएमके से चुनाव लड़ने और डीएमके में आगे बढ़ने के लिए 3 मेन क्राइटेरिया है, 3 मेन क्राइटेरिया है. फर्स्ट, फैमिली पॉलिटिक्स. सेकंड, करप्शन. थर्ड, एंटी तमिल कल्चर. तमिलनाडु और देश के भविष्य, हमारे छोटे छोटे बच्चों को नहीं छोड़ा है. स्कूल तक ड्रग्स कारोबार का शिकार हो गए हैं. इन ड्रग्स माफियाओं को किसका संरक्षण हासिल है? एनसीबी ने जिस ड्रग लॉर्ड को गिरफ्तार किया है, उसके संबंध किस फैमिली से है, ये पता चलना ही चाहिए. इस चुनाव में तमिलनाडु की जनता इन सब पापों का हिसाब करेगी. அது மட்டுமல்ல, தமிழகத்துடைய எதிர்காலம், நாட்டுடைய எதிர்காலம் இது மட்டும் பாழடிக்கவில்லை. சின்ன சின்ன குழந்தைகள், தமிழ்நாட்டுக்கு சின்ன குழந்தைகளை கூட திமுகவில் காப்பாற்ற முடியவில்லை. காரணம், பள்ளிக்கூடங்களில் இன்னைக்கு போதைப் பொருட்கள் மிக வியாபார கூடமாக இன்றைக்கு பள்ளிக்கூடங்களில் போதைப் பொருள் விற்கப்பட்டு வந்து கொண்டிருக்கின்றது. அது மட்டுமல்ல, இந்த போதை மாஃபியாக்கள், இந்த கும்பல், போதை கடத்துகின்ற கும்பல், இதுக்கு யார் பாதுகாப்பு கொடுக்கறாங்க, யாருடைய பாதுகாப்புல இருக்குன்னு தெரியுமா உங்களுக்கு? என்சிபியால கைது செய்யப்பட்ட இந்த போதைப் பொருள் கள்ளக்கடத்தல் தலைவன் எந்த குடும்பத்தோடு தொடர்பு இருக்கான்னு உங்களுக்கு தெரியுமா? ஆகவே இந்த பாவங்கள் அத்தனைக்கும் வருகின்ற தேர்தலில் மக்கள் தக்க பாடம் புகட்டுவார்கள் என்று நான் உறுதியோடு சொல்லுகின்றேன். साथियों, डीएमके पार्टी की पॉलिटिक्स का मुख्य आधार है डिवाइड, डिवाइड और डिवाइड. ये पार्टी देश के लोगों को भाषा के नाम पर लड़ाती है, क्षेत्र के नाम पर लड़ाती है, धर्म और जाति के नाम पर लड़ाती है. डीएमके को पता है कि जिस दिन लोग डिवाइड एंड रूल की पॉलिटिक्स समझ गए, ये डीएमके को एक वोट नहीं मिलेगा, एक वोट.
इसलिए ये लोग को आपस में लड़ाते हैं। मैंने भी ठान लिया है कि डीएमके की इस दशकों पुरानी खतरनाक पॉलिटिक्स को एक्सपोज करके ही रहूंगा। भारत आज दुनिया की एक ताकत बन करके उभर रहा है और मुझे खुशी है कि इसमें तमिलनाडु की बड़ी भूमिका रही है। भारत को स्पेस सेक्टर में आगे ले जाने में तमिलनाडु का बहुत बड़ा कंट्रीब्यूशन रहा है। भारत को मैन्युफैक्चरिंग में आगे ले जाने में तमिलनाडु का हार्ड वर्क रहा है। मुझे विश्वास है तमिलनाडु में बन रहा डिफेंस कॉरिडोर इस राज्य को नई ऊंचाई पर ले जाएगा। तमिलनाडु के युवाओं के टैलेंट ने भारत के इकोसिस्टम को भी மஜ்பூத்தி दी है। இந்தியா இன்றைக்கு உலகத்தில் வல்லரசாக மாறி வந்து கொண்டிருக்கின்றது. அது மட்டுமல்ல, மேலும் தமிழகம் இதற்காக तो मैं काशी का सांसद हूं, आप सबको कहता हूं आप काशी आइए, मैं निमंत्रण देने आया हूं। काशी तमिल संगमम को और शानदार बनाइए। दूसरा, मैं गुजरात में पैदा हुआ हूं, यहां भी गुजरात के बहुत परिवार रहते हैं, सैकड़ों परिवार हैं यहां हमारे कच्छ के। मैं आपको सौराष्ट्र तमिल संगम के लिए भी एक गुजराती के नाते निमंत्रण देता हूं और जो यहां सौराष्ट्री तमिल है वो अपने गांव आए, अपनी कुल देवता को दर्शन करे। ये हमेशा मेरा आपको निमंत्रण है। मैं यूनाइटेड नेशंस में तमिल भाषा में बोलने का प्रयास करता हूं ताकि पूरी दुनिया को पता चले कि हमारी तमिल विश्व की सबसे प्राचीन भाषा है। मेरे इन प्रयासों के बीच डीएमके की सच्चाई क्या है? मैंने जब संसद में तमिलनाडु के गौरव पवित्र सेंगोल की भारत की पार्लियामेंट में स्थापना करवाई तो डीएमके पार्टी ने उसका भी बायकॉट किया था। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં દક્ષિણ દિનાજપુરમાં જાહેર સભાને સંબોધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પક્ષ ટીએમસીને આડે હાથ લીધી હતી। जब मैं यहां आया हूं तब बोल्ला काली मंदिर, देवी बुरा काली, नरवरिया शिव मंदिर और देवी दुर्गा को चरणों में प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मैं जब यहां आया हूं तब शहीद चुरका मुर्मू, जिन्होंने बांग्लादेश मुक्ति युद्ध में भारत के जवानों की मदद करते हुए शहीदी करी, उनको भी प्रणाम करता हूं। और बंगाल की इस वीर भूमि पर आया हूं तब अनगिनत स्वतंत्र सेनानियों के साथ साथ सुभाष बाबू, नेताजी और हमारे भाजपा के स्थापक अध्यक्ष श्यामा प्रसाद मुखर्जी को भी प्रणाम कर कर मेरी बात की। इसके लिए अगर कोई जिम्मेदारी है तो केवल और केवल कम्युनिस्ट और तृणमूल कांग्रेस है। ये और 370 पार करना है। मुझे बताओ, हो जाएगा ना?
पक्का हो जाएगा। भाई और बहनों, हमारे सोनार बांग्ला को ममता दीदी ने बम धमाकों से गूंजता कर दिया है या नहीं है? तो घुसपैठ बंद कर सकते हैं नरेंद्र मोदी, और बंगाल में भारतीय जनता पार्टी की सरकार कर सकती है। भाई और बहनों, आसाम की समस्या घुसपैठ की ऐसे ही थी। आसाम की जनता ने निर्णय किया, भाजपा की सरकार बनाई, और अब आसाम बॉर्डर से एक भी व्यक्ति घुसपैठ नहीं कर सकता। घुसपैठ को हमने बंद कर दिया है। मोदी जी ने 5 ही साल में केस का चुकादा भी आ गया, भूमि पूजन भी हो गया, और 22 जनवरी को भव्य राम मंदिर का निर्माण भी हो गया। 500 साल के बाद रामलल्ला अपने भव्य घर के अंदर अपना बर्थडे मनाएंगे, रामनवमी बनाएंगे। भाई और बहनों, ये पार्टियों ने तुष्टीकरण के लिए राम मंदिर को अब तक रोक कर रखा था। તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.